થયું, અત્યારે બી છાંટા આવી ગયેલા, પણ પાછું થોડું ખુલ્લું વાતાવરણ થયું છે. હવે બધી ઠંડક બહુ સારી રીતે મળી ચૂકી છે. અને બકરા નાતે બધા છોડી રહ્યા, સારી રહેશે, આમ તેમ કરી રહેશે. બધાના ઘરના કામો પોતપોતાના હવાના તે બધાના કામો પોતપોતાના કરતા જ હોય છે. એમાં કોઈ અમુકથી કેવું પડે ને અમુકને નથી કેવું પડતું, એ પોતે એનાની રીતે જ કામ કરતા હોય છે. આપણે ઘરના કામો કહેવાનો મતલબ પોતાની જ ખબર પડે, બીજાને થોડી ખબર પડે આપણા ઘરના કામ શું છે, કેમ કરવા, શું કરવું, તમામની હવાની ખબર પડતી હોય છે. આપણે હવે કંઈક નવા કન્ટેન્ટ વિશે આગળ વાત કરશું. જે પાણી તળાવડામાં બી ભરાઈ રહ્યું છે, તળાવમાં બી પાણી ભરાઈ રહ્યું છે. તો વરસાદના મોસમમાં હવે આ ઝીણો ઝીણો વરસાદ બી ચાલુ થઈ ચૂક્યો છે. तो सब्सक्राइब करें और बेल आइकन को प्रेस करें। हेलो, नमस्कार, जय हिंद, जय भारत, जय आदिवासी, जय जोहार। मैं हूँ अमृतलाल, તમારો ભાઈ. હું તમારું સ્વાગત કરું છું. કેવું છે બધાની? બધા મજામાં હશે, મેં બી મજામાં છું. આ દુનિયાની અંદર જે બી માણસો સવારમાં, બપોરે, સાંજે 2 ની 3 ની 4 ટાઈમ બી ચા પીવે છે. 3 વાર ચા મુકાય છે. તો 3 વખતમાં ઓછામાં ઓછી આપણે 30 રૂપિયા ગણી તો 90 રૂપિયાનો ખર્ચો છે. એની પાછળથી આપણને શું કરવું પડે છે ખબર? બિસ્કિટ જોઈએ. બિસ્કિટ હાથે જ ચા પીતા હોય, બાકી એમને ચા નથી પીતા. તે દિવસે તૂટી ગયું દોસ્તો, ઉપર ડાગલા ઉપર મૂકેલું હતું, અહીંયા કંદાન બી ફાટી ગયું છે. હવે આને કંઈક બીજું બદલવું પડશે. ભેંસોનું જે ખારીયું નાતે મૂકેલું હતું, હવે એ પણ નાખશું. હવે નવું નાખવું જ પડશે, કેમ કે ચોમાસામાં તો ભીગી જાય તો લાગે મજા આવે. હવે પવન વાવાઝોડું ઓછું આવશે, પહેલાં જે નીકળી ચૂક્યું, અને અત્યારે હવે નહીં આવે. લગભગ મારા ખ્યાલથી નથી આવવાનું. હવે 7મો મહિનો છઠ્ઠો પૂરો થવાય એટલે 7મા મહિનામાં વાવાઝોડું ઓછું આવે, પણ બીજું માવઠું આવે વચ્ચે કદાચ તો પવન આવી શકે છે. એના માટે મેં કીધું હવે આને સંતાન 11 વર્ષના નાખેલા પૂરા થઈ ગયા, બળી ગયા. હવે આની ઉપર બીજું કશું નાખશું આપણે, એક વાર તમને બતાવીશ. અને મનીષા કપડાં ધોવી રહી છે લગભગ. કેમ કપડાં ધોવી રહી છે? તો નાતે બધું કરી નાખ્યું લગભગ. કેમ નાઇટી વાઇટી બધું ધોવે છે અહીંયા. અને ભેંસો બી છે બાંધેલી છે. અમારી ભેંસો થોડીક નબળી થઈ ગઈ છે. એમાં શું બીમારી આવી છે, શું રોગ છે, એ કંઈ સમજાતું નથી દોસ્તો. એને ભરપૂર ખાવામાં અમે કોઈ તકલીફ પડવા નથી દેતા, પણ કેમ કમજોર થઈ ગઈ એ અમને સમજાતું નથી. પટ્ટામાં છે કે કંઈક અંદરથી બીમારી છે, ડૉક્ટરની બી બતાવી, પણ આમાં કોઈ સમજાતું નથી કેમ શરીર છોડી દીધું. અને અહીંયા છાયા બાંધવાથી કંઈક તકલીફ છે, શું છે એ અમને નથી સમજાતું. એટલે શું કરીએ? બધું નિંદાઈ ગયું બધું. આ ઘા બાજરું બધું ખોડ હતું, આ તે એ બધું કાઢી નાખ્યું છે. અને હવે રીંગણો તોડાવવા નહીં મળે કે ઓગસ લાવે શાકભાજી. ઓગસ બજાર ગયો છે એટલે વાંધો નહીં. અમારી આજુબાજુનો વ્યૂ અવશ્ય દોસ્તો આવી રીતનું છે. અમારા ઘરની આજુબાજુનો વ્યૂ આ તમને બતાવી દઉં. અમારા ઘર પાછળ જે આવી રીતની તળાઈઓ છે, એમાં બી પાણી અત્યારે બી થોડું ભરાયેલું છે. વધારે 2-2:30 વાગે વરસાદ ચાલુ થયો
એટલે 2 થી 2:30 વાગે વરસાદ ચાલુ થાય એના પછી ચાલુ રહ્યો સવારમાં લગભગ 9 થી 10 વાગે બંધ થયું. અત્યારે બી છાંટા આવી ગયેલા પણ પાછું થોડું ખુલ્લું વાતાવરણ થયું છે. હવે બધું ઠંડક બહુ સારી રીતે મળી શકે અને બકરા નાતે બધા છોડી રહ્યા સારી રહેશે આમ તેમ કરી રહેશે. બધાના ઘરના કામો પોતપોતાના હવાના રીતે બધાના કામો પોતપોતાના કરતા જ હોય છે. એમાં કોઈ અમુકને કેવું પડે ને અમુકને નથી કેવું પડતું. એ પોતપોતે એનાની રીતે જ કામ કરતા હોય છે. આપણે ઘરના કામો કહેવાનો મતલબ પોતાની જ ખબર પડે, બીજાને થોડી ખબર પડે આપણા ઘરના કામ શું છે, જેમ કરવા શું કરવું તમામની હવાની ખબર પડતી હોય છે. આપણે હવે કંઈક નવા કન્ટેન્ટ વિશે આગળ વાત કરશું. આટલું ઘાસ નકલ્યું છે પૂરું જ નહીં નાખ્યું. હવે ભેંસોને બી આપી દઈશું. એ બી ખાવા તકડી અમારે અહીંયા ભેંસો રહે અમારે એટલે આવી રીતે અમે કરી મૂક્યું છે. કેમ ભેંસો બી ખાઈ રહ્યા હવે ઘાસ જે બી અહીંયા બી આપણે ખાસા બ્લોક ઉતાર્યા કેમ મને અમે આ મોટરની પાઇપ છે. અમે ચોમાસામાં બી ત્યાંથી કૂવેથી જ પાણી અમારે આવે છે એટલે અહીંયા ભેંસોને પીવડાવવા માટે અહીંયા અમે ડ્રમ બધું અહીંયા ભરી લઈએ છીએ. મારે ખર્ચા દરે સાનો ખોરાક વધતો જઈ રહ્યો અને જે ખાવા ખોરાક ઓછો પડતો જઈ રહ્યો એટલે માણસો શરીરમાં બી કમજોર થતા જઈ રહ્યા. આપણે બધા શરીર હાડપિંજર થોડા કમજોર કેમ થાય છે કે સાનો વપરાશ વધારે થાય અને એમાં સાથે ચા બિસ્કિટ ખાવાથી આપણને ડાયાબિટીસ સુગર એ પ્રોબ્લેમ વધારે બીમારી ફેલાવવા માંડી. અને આગળના ગાઈડિયા શું હતા કે એ ચા પીતા નહોતા, ચા પીતેલા ગોળ અને ખાંડ નહોતા વાપરતા અને આપણે અત્યારે ખાંડનું સેવન વધારે કરીએ અને હવે ખર્ચા દરે રોજના 100 રૂપિયા તો ઓછા પડે અને મોટા ઘરની વાત તો મોટી થાય કેમ કે એને 200-300 રૂપિયાની રોજની જ આવક હોય. આવક એની આમે બી ખાસી બધી હોય છે અને આપણે ગરીબ માણસોને શું છે કે એક દિવસના 100 રૂપિયા વાપરી તો બહુ વિચાર કરીને વાપરવું પડે અને તો બી 100 રૂપિયા વપરાઈ જાય દોસ્તો. આની મોંઘવારીના દરમાં કોઈ 100 રૂપિયા તો 10 બરોબર લાગે છે. અને હવે થોડુંક કામ બીજું કરવા જઈ રહ્યા છે તમને સાથે સાથે બતાવી. કાં વાલોળી સોંપે અમે જે વાલોળ ખરા ને એ સોંપવાની કોશિશ કરી રહ્યા છે. અમે પોચી જગ્યા એની જોઈ પોચી જગ્યામાં જ સોંપાય જેને કે વાલ અને શિયાળામાં આપણને ખાવા મળે. દોસ્તો વાલોળિયા સોંપી રહી છે. એવી રીતે ખાડો ખોદી અને અંદર નાખી દેવાનો બીજ નાખી દે એટલે એ ઉગી જાય. ઉગે એટલે આના ઝાડ ઉપર ચડી જશે, ઉપર ઠેઠ ઉપર સુધી ચડી જશે. આ અમારી વાડી છે. આ લાકડા બી ભરેલા છે. અમારો ઉખેડો છે એની જોડે તમે સોંપવાનું કામ કરી રહ્યા છે. આવી રીતે 2-3 નાખી દેતા કે 2-3 બીજ નાખી દીધા. હવે બીજે કઈ સોંપે ચાલો દોસ્તો વાલોળિયા સોંપું છું. નહીં સોંપે સોંપી વાલોળિયા સોંપવાનું કામ કરી રહ્યા છે. પોર બી અહીંયા હતા કે પોર બી અહીંયા થતા વાલોળિયા એ વખતે બી અહીંયા થતા વાલોળ અને અત્યારે બી અહીંયા સોંપી રહ્યા પાછા અહીંયા
એટલે લાકડા વધારે રોપેલા હતા મોટા મોટા, અને આ વખતે મેં બધું ખોલી કાઢ્યું છે એમ. આ નાખી દીધું. હા હા આટલા નાખવાના. બરોબર. અને જે વખતે અહીંયા એમાંનું એક જ લાકડું રહ્યું છે આ, અને વરસાદના હિસાબે અહીંયા પાણી ભરાતું જ નથી. વરસાદ અહીંયા ખાડો ઓછો પડે ખરો ને એટલે જતું બી રહે. આ પૂરું પાણી નથી રોકાતું. જે એમ ખાડો જમીન હોય એમાં પાણી રોકાઈ જ પડ્યું રહે છે. એમ પેલું તળાઈમાં આપણે ભરેલું છે ત્યારે જોવાનું દેખાતું હોય છે સામાં. અને વાડીની અંદર બી ફરતો વ્યૂ તમને હું બતાવીશ. હવે શું કરે છે? હા, બધું કચરો એ સાફ સુફ કરી નાખવો પડે, સાફ કરવો જ પડે. એ બીજા બહુ વાલોળિયાને થવા નહીં દેના. જે સુબાવળ કરે ને એને બહુ બીજ ઉગે. તે ઘા બાજરાને બી ઓલું જે ભેંસો માટે ખાવાનું જે કરેલું છે એને બી રાતે રોજડા આવીને ખાઈ જાય લીલગાય. અને અમુક તો બકરા હાથે ભરીને ખુશીને ખાઈ જાય. કેટલું બિયારણ કર્યું? બધું ખાસું બધું. આવી રીતે સાફ સફાઈ અમુક જે ઝાડવાના પાલો કરે, ડાળ કરે, તો ખાસું બધું કચરો અહીંથી આમ આયા કરે ઝાડવાનું. આવી રીતના ઝાડવાનું નાખી દે, અહીં બી નાખી દે. તો આવી રીતે ખાડો ખોલી અને એમાં બીજ મૂકી દેવાનું. આ કાળા ઠળિયા છે, કાળા વાલળ છે. અને આ સમયમાં વરસાદ પડી જાય એટલે એને સોંપવું પડે. એમ કે વરસાદ પડે તો જ સોંપાય. વગર વરસાદથી દોસ્તો ના થાય. વરસાદ પડી જાય ને પછી કોઈ બી બિયારણ આપણે બધું નાખી. જમીન ઘણી બધી આપણી જે પોષક તત્વ આપણે જે જીવન રક્ષક આપણા માણસો માટે, ઇન્સાનો માટે જે બી વસ્તુ બનાવેલી છે કુદરતી, એ આપણે વિતરણ કરતા હોય છે. હરેક માણસને આની વાત જમીને બધા કઈ રીતે શાકભાજી ઘરે ખાવા બધું કરતા જ હોય છે. અને આપણે બી કરી છે. અને ઓર્ગોનિક અને દેશી આપણું ઘરનું એનો કંઈક અલગ સ્વાદ હોય છે, અલગ સ્વાદ. तो सब्सक्राइब करें और बेल आइकन को प्रेस करें। એમાં બેક્ટેરિયા છે અને કેમિકલવાળી વસ્તુ, દવા છીટકેલી આમ તેમ ના હોય. અને આપણે ઘરનું બધું તમામ ઓર્ગોનિક તરીકે હોય. એને કોઈ ખાતર કે દવા એ ના મુકાય. અને સારું રહે, માટે બી સારું રહે, હાનિકારક નહીં રહે. જેમ તમને બતાવું એમ કેમ કે અમારે આ લીંબુ છે, આગલા બ્લોકમાં બી મેં બતાવેલો તમને. આ લીંબુ લગભગ 3 થી 4 વર્ષ થઈ ગયા. અને બહુ સારી રીતે એનું વિતરણ થઈ રહ્યું છે. અને ઉછરી પણ જોરદાર. આ ઘાસ બી ઉખેડી નાખી રહી. હવે રીંગણો બી સારી રીતે મોટા થઈ ચૂક્યા છે અને લાગી બી ગયા. 2 થી 3 વાર